પોરબંદર શહેર બાદ પોરબંદર જિલ્લામાં પણ તંત્ર દ્વારા જે બુલડોઝર એક્શન છે તે શરૂ કરવામાં આવ્યું છે। ખાસ કરીને જે રીતે પોરબંદર જિલ્લાના રાણાવાવમાં સતત 2 દિવસથી જે ગેરકાયદેસર ગૌચર જમીન પર દબાણો થયેલા હતા તેને તંત્ર દ્વારા દૂર કરવાની જે સતત કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। 2 દિવસની અંદર કુલ 40 વીઘામાં થયેલા જે 4 કરોડથી વધુની જમીનના જે દબાણો હતો તેમાં દબાણો પર બુલડોઝર છે તે તંત્રએ ફેરવ્યું છે। મહત્ત્વની વાત છે કે કુલ 58,600 ચોરસ મીટર જે જમીન જે છે સરકારી જે ગૌચર છે તેના પર જે દબાણ છે તે દબાણ કરવામાં આવ્યું હતું। તંત્ર દ્વારા કહી શકાય કે પોરબંદર જિલ્લામાં જે સરકારી જે ગૌચરની જમીનો જે છે પેશકદમીઓ છે તેમના વિરુદ્ધ જે કાર્યવાહી છે તે કાર્યવાહી માટે ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યું છે અને કોઈ પણ જે દબાણો સરકારી જગ્યાઓ પર હશે તેને દૂર કરવા માટે તંત્રએ સ્વેચ્છાએ લોકોને અપીલ પણ કરી છે। અને જે રીતે પોરબંદર મહાનગરપાલિકા વિસ્તાર હોય કે પછી પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર હોય તમામ જગ્યાઓ પર જે દબાણો છે તે દબાણો એક પછી એક દૂર કરવાની જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। રાણાવાવમાં પણ જે રાણાવાવ મામલતદાર સહિતના જે સ્ટાફ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે જે આ કાર્યવાહી છે તે કાર્યવાહી કરવામાં આવી હતી અને કહી શકાય કે 4 કરોડથી વધુની જે 40 વીઘા જમીન પર જે ગેરકાયદેસર જે દબાણ હતું પેશકદમી હતી તેને દૂર કરવામાં આવ્યું છે। જે રીતે ગઈ 2 દિવસ પહેલાં બરડા પંથકના જે ગામોમાં પણ જે રસ્તાઓ જે ખુલ્લા કરવાની કાર્યવાહી છે તે કરવામાં આવી હતી।